ભાઈ વાહ, આજે માર્કેટ બહુ ચાલે. અરે રે, હે માં, આજે હું કેટલો ખુશ અને તારું મોઢું જોઈને કેવું થઈ ગયો. શું છે તમારે? આજે તો રિલાયન્સના શેર કેટલા ઉપર છે જોતો ખરી. હમણાં માર્કેટ ચાલ્યો થોડીક જ વારમાં, અને તું શું આ સવારમાં નાહી ધોઈને ભગવાનનું નામ લઈને ફ્રેશ થઈ જાય પછી એ બગાસા ખાય, કેટલી આળસુ છે આ. વાહ, ઊંઘ આવે છે તો આવે છે, આ ઘરના કામ તો કરવા પડે કે નહીં? તમારી વહુ કરે છે ઘરના કામ? બધામાં મદદ કરાવવી પડે છે મારે. તો કોણ કરે છે ઘરના કામ? તું કરે છે બધી. હું 5 વાગે ઉઠી જાઉં ને મંદિરે જઈને 6 વાગે તૈયાર થઈ જાઉં છું, નાહી ધોઈને હું જોઉં છું કોણ કેટલું કામ કરે છે તે. હા, ખોટી હોશિયારી મારો મને. એ તો હમણાંથી ઉઠતા હશો, શ્રાવણ મહિનો ચાલે ને એટલે. નહીં તો ખબર ને પોતે ગોળી રહે છે 10 વાગ્યા સુધી ગાટલામાં પડી રહી છે. જે દિવસે મારી રજા હોય ને તે દિવસે હું આટલો ઘોરતો હોય, બાકી ઉઠી જ જાઉં 6 વાગે એટલે તૈયાર જ થઈ જાઉં કમ્પ્લેટ. અને બીજી એક વાર કે તું આ બગાસા ખાઈને હવે આળસ કરે છે, તો તારી દીકરી એટલે કે મારી દીકરી મીરા ઉઠી કે નહીં હજી? કે તે પણ એમ જ છે? સુવા દો ને બિચારીને. હું શું અત્યારે સુવાનો સમય છે તો સુવા દો ને. નહીં તો મારી જેમ સાસરે જશે ને તો પછી દોડા જ કરવાના છે ઘરના. તમારા બા ક્યારેય મને શાંતિથી બેસવા નહોતા દેતા. હું નથી ઈચ્છતી કે મારી દીકરી અહીંયા કામ કરે અને સાસરે જઈને બિચારી હેરાન થાય. અરે એને હેરાન કરવા નથી મોકલવાની સાસરે, એ તો આપણી ફરજમાં આવીને મોકલવાની, પણ અહીંયા બધું કામ પણ શીખવવું તો પડશે ને. પણ અહીંયા રહે છે ત્યાં સુધી શાંતિથી રહેવા દો ને. બહુ તો છે ને, કરી લેશે કામ. અરે પણ એની ભાભી છે, ભાભીને નણંદને મિલી જુલીને કામ તો કરવા દે, એને શીખવ તો ખરી. મને એમ લાગે છે કે વહુ આવ્યા પછી તમે વહુનો પક્ષ વધારે લ્યો છો. કીધું હતું ને વેવાઈને કે વહુ નહીં, વેવાઈ હું દીકરી લઈને જાઉં છું મારા ઘરે. દીકરી અને વહુમાં ઘણો ફરક હોય છે. આ તમારા વહુના કારણે મારી દીકરીને વહેલું ઉઠવાનું. એ તારા માટે વહુ અને દીકરીમાં ફરક હશે, તું પક્ષપાત કરે છે. મારા માટે તો બંને દીકરી જ છે, બંને મારા ઘરની દીકરી જ છે, એ બંને લક્ષ્મી જ કહેવાય. હું નથી માનતી. લક્ષ્મી તો ખાલી મારી દીકરી મીરા જ છે, બીજું કોઈ નહીં. હા તો એ લક્ષ્મીને ઉઠાડો. કેટલા વાગે ઉઠશે? લક્ષ્મી મારી આરામ કરે છે. જ્યારે લક્ષ્મી ઉઠશે ને ત્યારે આખું ઘર છે ને એકદમ પવિત્ર થઈ જશે ને, એકદમ આમ પ્રકાશમય થઈ જશે. જો લક્ષ્મીને હાંસીને મૂકી રાખશે ને તો એ વધે નહીં કોઈ ડર. લક્ષ્મીને છે ને આજુબાજુ આમ તેમ બધે ફેરવવી પડે, લક્ષ્મીને બહાર કાઢવી પડે, એને વાપરવી પડે. લક્ષ્મીને મૂકી નહીં રખાય, લક્ષ્મીને સૂતી નહીં રહેવા દેવાય. એ તને ખબર છે? લક્ષ્મી બહુ કરે છે તો સવારમાં મગજમારી કરે. તમને કઈ બીજો કઈ ધંધો નથી? આ નકરો પેપર લઈને ખબર નહીં ગામની પંચાયત સાંભળે છે. અને મારી બે જ વસ્તુ છે. મારી પત્ની જોવા જાય ને તો આ બે જ છે, અને આખો દિવસની આ. તમારા જીવનની 2 પત્નીઓ અને એ પણ બેકાર. એક આ મોબાઈલ અને આ ન્યૂઝપેપર. નહીં, આ બેકાર થઈ જશે અત્યારે અડધી કલાકમાં. આનું પૂરું થઈ જશે અને આ રહેશે રાત આખી રાત. અમે આ સવારમાં ઉઠીને ગામની પંચાયત હવે એ બધી વાત મૂકી દે. તો હું તને જે કહું તે સાંભળ. બહુ બધી કામ કરીને પરવારી ગઈ. ખબર નહીં, કરતી હશે કામ, કલાક કરશે કામ કરતા. તો જ્યાં સુધી તારી દીકરીને કામ કરવા નહીં લાગતી હોય ને તો થોડું થોડું તારે કરવા લાગવાનું. નથી લાગવાની. શું કામ લાગુ? હું આ ઘરની સાસુ છું અને મારી દીકરી આ ઘરની દીકરી છે. વહુ હોત ને બીજી તો એમ કહે કે બેવ દેરાણી જેઠાણી મળીને કામ કરી લ્યો, પણ એક છે તો બિચારી વહુને તો એકલાને કરવું જ પડશે ને. તને એ નહીં ખબર હોય, જે ઘરમાં ભાભી હોય ને અને જે ઘરમાં નણંદ હોય ને, એટલે એ બે એટલી મસ્ત વાતચીત કરતી હોય ને તો ઘરે તો ઉજળું દેખાય બંનેની. તને ખબર છે એ લોકોની મજાક મસ્તી કામ કરવાની રીત કેટલી મજા આવે, પણ તો એવું શીખવતી જ નથી એને. હવારમાં તમે દિવસ બગાડી નાખો છો મારો. માંડ કરીને એકદમ કોટામાં આવતી હોય. આ ઘડિયાળમાં જો 10:30 થઈ ગયા, મારા માર્કેટ જવાનો સમય પણ થઈ ગયો ને તો એ તું બગાસા ખાય છે. તો પણ જાઓ ને, તમને કોણ રોકે છે? આ તમે બાપ દીકરો બંને સરખા છો, કોઈ વાત ના સમજે જ નહીં. અને તમારી વહુ તો બિચારી એકદમ ટાઢી ઠીકરી, કોઈ દિવસ ટાઈમે કાંઈ કામ નહીં કર્યું હોય. હા તો બધું કામ તું જ કરે છે. હું જ કરું છું. તમે નજરની સામે જો ત્યારે મને એવું લાગે તમારી વહુ કામ કરતી હશે. હું 6 વાગ્યાનો જોઉં છું, હું ઉઠી જાઉં ને હું એટલે મારા કપડાં લત્તા બધું જ બહાર મૂકી દે છે. મારી ચા આવી જાય, મારો નાસ્તો આવી જાય, હું મંદિરે જઈને આવું ને એટલે બધું મારું કામ થઈ ગયેલું હોય. અહીંયા થઈ ગયા વખાણ. તું ખાલી શું કરે છે? મંદિરમાં પૂજા કરે છે, બીજું કાંઈ નથી કરતી. એ બહુ મોટું કામ છે. આ તમારા મોબાઈલના ડબલા કરતા તો. હા તો મોબાઈલ એટલે મારો હમણાં હું પેલો પોઈન્ટ નીકળી જશે બહાર. અત્યારે હું માર્કેટમાં મારે જવાનું છે, બરાબર? ઓનલાઈન જોઈ લઉં અને જા તું તારું કામ કર ને હું ઓફિસ જવાનું, મારી બેગ તૈયાર કર. હું તો આવવાની જ નથી, એને પાછી હુઈ જાઉં છું. મારી બેગ આપી જા ને તું હુઈ જા. જોયું? જે ઘરમાં બૈરાઓ 10:30 વાગે તો બગાસા ખાતા હોય ને
એ ઘર ક્યારે આગળ નહીં આવે, યાદ રાખજો મિત્રો. ખુશી હો, હા લાવો, હા નેપકિન લાવો, હું ટીવી સાફ કરી દઉં. ના ના મમ્મી, ના ના લાવો ને, ટીવી સાફ કરી દઉં. હું કરી દઈશ મમ્મી. તમે આખો દિવસ કેટલું કામ કરો, થાકી જતા હશો ને. મને બહુ જ દયા આવે છે. અરે મમ્મી, આવું શું કામ બોલો છો તમે? આ તો મારું રોજનું છે, તો હું ક્યાંથી થાકી જાઉં? અરે હવે તો મને કામ કરવાની આદત પડી ગઈ છે. હા હા, તમને કામ કરવાની બહુ જ આદત પડી ગઈ છે. આમાં એવું છે ને કે તમે ઘરમાં કહેતા ફરો છો ઘરના વડીલને કે મારે નાસ્તો બનાવવાનો. તમે ઘરના કામ કરો છો એટલા માટે તકલીફ છે કઈ ઘરમાં? આ તમે શું બોલો છો? મેં આવી ફરિયાદ તો કોઈને નથી કરી. અચ્છા, એટલે તમે આ બધી વાત કરીને અજાણ બનો છો કે મેં કોઈને વાત નથી કરી? મમ્મી, મેં કામ બાબતે કોઈને કાંઈ જ ફરિયાદ નથી કરી. તો પછી તારા સસરા કેમ કહેતા હતા કે મારી મીરાને ઉઠાડવાનું, એ ઉઠીને નાસ્તો બનાવે? કઈ તકલીફ પડી તને બનાવતા? મમ્મી, તમને છે ને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે. શેની મિસઅન્ડરસ્ટેન્ડિંગ? આ જે સ્ટેન્ડિંગ છે આ સ્ટેન્ડિંગ જ છે. મમ્મી, મેં તો ફક્ત પપ્પાને એટલું જ કીધું હતું કે મીરાબેન છે ને ઉઠી જાય તો સારું. કારણ કે જો કહેવાય છે ને, દીકરીને જેવી આદત એના પિયરમાં હોય ને એવી જ આદત એને સાસરામાં હોય છે. બેટા વહુ, તમે બહુ સમજદાર છો. મને આ બહુ જ ગમ્યું કે તમે આટલા સમજદાર સંસ્કારી બનીને આ ઘરમાં આવ્યા છો. પણ એનો મતલબ એવો તો નથી ને કે તમે મારી દીકરી વિરુદ્ધ તમારા સસરાના કાન ભંભેરો. મમ્મી, મેં કોઈ કાન નથી ભંભેર્યા. મેં તો ફક્ત એક સારી આદતની વાત કરી. એમાં મેં શું ખોટું કરી દીધું મમ્મી? તમે તો કાંઈ ખોટું કરતા જ નથી જીવનમાં. આ ખોટું જીવનમાં અમારાથી થયું છે કે તમને અમારા દીકરા સાથે પરણાવીને આ ઘરમાં લાવ્યા. સમજાતું નથી કે મારી દીકરી શું એવી કણાની જેમ તારે ખૂંચે છે કે ગમે ત્યારે મારી દીકરીનો વાંક કાઢીને આ એના મીરાના પપ્પાને વાત કરવાની. સારું મમ્મી, હું હવે કાંઈ જ નહીં બોલું. મેં સારું કરવાની કોશિશ કરી, પણ એમને આ વાત સમજમાં નહીં આવે. અને હા, મને કોઈ જ કામ કરવું ભારી નથી પડવું મમ્મી. અને વાત રહી આ નાસ્તો બનાવવાની, તો મીરાબેન ઉઠે ને એટલે હું એને ગરમા ગરમ નાસ્તો બનાવી દઈશ. બરાબર છે, મીરાબેન ઉઠે ને તો ગરમા ગરમ નાસ્તો બનાવી દઈશ. અત્યારે તો મારી સામે એટલી સરસ વાત કરે છે ને કે જાણે કે આ આખા ઘરનું કામ એ જ કરતી હોય, અને કરતી હોય ને તો કંઈ નવાઈ નથી. બરાબર છે? અને ઘરની વહુ એ ઘરનું કામ કરે છે, દીકરીઓ કરે નહીં. દીકરીઓ 11 વાગ્યા સુધી ખાટલામાં પડી રહી ને તો એને કોઈ ન કાંઈ કહે. પણ આ મને નથી ખબર પડતી કે તું આવી આદત મારી દીકરીને શું કામ બગાડે છે વહેલા ઉઠાડીને? કારણ કે મમ્મી, જ્યારે હું મારા ઘરે હતી ને મારા પિયરમાં, ત્યારે મારી મમ્મીએ આ બધા સંસ્કારોને બધી આદતો મને આપી હતી. એટલે જ હું આજે અહીંયા સવારથી લઈને રાત સુધી બધા જ કામો કરી લઉં છું. કેટલા નાટક, કેટલા વહીવટ! આ તારા પિયરમાં જે વહીવટ કરતી હોય ને બેન એ કરજે, પણ અહીંયા ન કરતી. કે મેં અહીંયા વહીવટ કરનારા હું અને તારા સસરા બંને જીવતા બેઠા છીએ, અને જે દિવસે આ દુનિયામાં નહીં હોઈએ ને ત્યારે જે વહીવટ કરવા નીકળશે ઘરમાં. પણ મારી દીકરીને ક્યારેય વહેલા ઉઠાડવાની કોશિશ ન કરતી, સમજી? સારું, તમને જેમ ઠીક લાગે ને એમ જ થશે. હું હવે કાંઈ જ નહીં બોલું, અને 10 નહીં, એમને 12 વાગે પણ ઉઠવું હોય ને તો મને કોઈ જ વાંધો નથી. અચ્છા, તો હવે એક કામ કર, તમે ઘરના કામ કરી લો તો હું નાસ્તો બનાવી લઉં? ના ના, હું કામ પતાવીને નાસ્તો બનાવી દઈશ, ચાલશે. તો પછી આ ભાવમાં બની રહે કે આવતો ભાવ જન્મ લેવો પડશે? મમ્મી, તમે આ ઊંધી ઊંધી વાત કરીને મને ટોન શું કામ મારો છો? હું બધું તો કરી લઉં છું. કરી લે છે ને, પણ સમય સંજોગોના અનુસરે નહીં, પણ સંજોગો અને સમય જતો રહીને પછી બધું કરો છો. સારું, આ કામ હું રવા દઉં છું. એક કામ કરું, હું પહેલાં નાસ્તો બનાવી લઉં છું. મને આરામ નથી કરવો. હું જેવો નાસ્તો બને ને એટલે તરત મારા રૂમમાં જઈને આરામ કરી લઈશ. સરસ, ગમ્યું. તમે કીધું એ બહુ જ ગમ્યું. થેન્ક યુ. તમે જઈ શકો છો. તને ખબર છે મેં તને અહીંયા કેમ બોલાવ્યો? પૂછવા માટે. શું પૂછવા? બધું બરાબર ચાલે છે ને? કામકાજ કેમ છે કેમ નહીં? મારી હા દવા લાવવાની હશે.
દવા તો તું હજી પરમદી લઈ આવ્યો. મારા કરતાં વધારે ભૂલકણો થઈ ગયો છે. અચ્છા તો મંદિરે જવું છે? ના રે ના, હું મંદિર જાઉં છું કોઈ દી. ગમે છે મને મંદિર જાવું, ચોવટ કરવા ગામ આખાની. પછી હવે શું હશે? ગાર્ડનમાં નાની કીકલી છે કે તું મને ગાર્ડનમાં આંગળી પકડીને ફરવા લઈ જઈશ. તો કામ શું છે તમે કહી દો ને, પછી આમ થોડું કોઈ કરતું હશે. કેવા માણસ છો? આપણે ઘરમાં કેટલા જણ છીએ? હું બે. નહોતો. તો હવે ત્રીજાની કોની જરૂર છે? ત્રીજાની? કોક ખૂટે છે. આ ગામમાંથી કોઈને તેડવાની જરૂર નથી. મામાને તો બિલકુલ નહીં બોલાવતા હો. મને ખબર છે તારા મનમાં ફટાકડા તો ફૂટે છે, પણ મારા મોઢે સાંભળવા માગે તું, હે ને? ફટાકડા ફૂટતાય નથી ને મારે ફોડવાય નથી. હા, કહી દઉં છું તમને. રહેવા દો. આજે પ્રદીપભાઈ મળેલા. શું કહેતા હતા? તને તો ખબર પ્રદીપભાઈનું કામ શું છે? ઓલા ક્યાં ઓલા સિટીમાં ને ઓલા મેરેજ બ્યુરો કહેવાય ને, બસ એવું કામ એ અહીંયા કરે છે. જેના છોકરા છોકરીઓ કુંવારા હોય તો એનો મેળાવડો કરાવે, એનો મુલાકાત કરાવે, પછી ગોઠવાવી નાખે, અને પછી ગોઠવાઈ જાય ને એટલે હસી ખુશીને એને જે 1000-1500 આપવાના હોય ને એ આપી દેવાના. બહુ સારું કામ કરે છે. ભગવાન એમને પ્રગતિ આપે. તો એ તારા માટે સારામાં સારી એક છોકરી લાવ્યા છે. મને એ વાત હતી. તો મેઇન મુદ્દાની વાત એ હતી તો ક્યારના મને ગોળ ચકડીએ ચડાવ્યો હતો. હા, તો છોકરીની વાત છે એટલે 2માંથી 3 થવાના છે. બરાબર છે. હા, તો લાવો ફોટો. ફોટો એની પાસે છે, એણે મને એના મોબાઈલમાં બતાવ્યો. મને છોકરીનો ચહેરો બહુ જ ગમ્યો છે. અચ્છા, ચહેરો જોઈને તમે પસંદ પણ કરી લીધી? તો ઓલા લોકોએ પણ તારો ચહેરો જોઈને જ પસંદ કર્યું છે. અહીંયા કોઈ મળવા નથી આવ્યું. હા, તો બાયોડેટા મારા ફોનમાં તો કંઈ નથી આપ્યું. એવું બધું કાંઈ નથી. એ તું જેનું બાયો ડેટા તું કંઈક બોલે જ ને, એ આખું પ્રદીપભાઈ જ છે. આખા કુટુંબની એની પાસે માહિતી છે, એ પૂછી લેવાની. અને મેં તો પૂછીએ લીધી. બા અને જુઓ, સમજો, જાણો, વિચારો, પછી કાર્ય કરો. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે હું પહેલાં ફોટો જોઈશ, એનો બાયોડેટા ચેક કરીશ, અને પછી આગળ વિચારીશ કે શું કરવું શું નહીં. આ પહેલાંનો જમાનો નથી. તમારા સમયની વાત કરીએ તો એ સમય અલગ હતો, જ્યાં ફક્ત હા પાડીને આવતા રહેતા, અને પછી તો ડાયરેક્ટ લગ્ન થઈ જાય ત્યારે કદાચ જુએ ત્યારે ખબર પડે કે અચ્છા મારા નસીબમાં આ છે, મારા નસીબમાં આ છે. પણ છે ને એ જ રીતે જે અમારી રીતે અમારા જમાનામાં જે રીતે લગ્ન થતા હતા ને એ જ રીતે અહીંયા થાય છે. હા, ખાલી ફક્ત એટલું ફરક છે કે અમારામાં કોઈ એકબીજાને મળવા નહોતા દેતા, સીધા લગ્ન પછી પતિ પત્ની એકબીજાનું મોઢું જોતા. અને અત્યારે જો ગમતું હોય તો બંને જણને વાત કરવા દેવામાં આવે, બંનેના કુટુંબના સભ્યોને મળાવે, પછી નક્કી થાય. બસ ફરક એટલો જ છે. અને તું જે ઓલું લખાણવાળું માગે છે ને એમાં કાંઈ નહીં, એમાં તો ખોટું લખેલું હોય. પણ પ્રદીપભાઈ છે ને આપણો સાચો માણસ છે, હારામાં સારું ઘર બતાવે એવો છે. મને ખબર છે કે હીરો છે. હા, પણ હીરાના ભરોસે આપણે બેસી ન રહેવાય. હા, તો જોવા જઈએ જ ને, નક્કી કરી નાખ્યું છે એટલે જ કહું છું ક્યાંય જતો નહીં. હું ડાયરેક્ટ જોવા નથી આવવાનો. આવી રીતના જોવું મને ગમતું નથી. અને તમને કહી દઉં છું, નક્કી કરી નાખ્યું એટલે મને પહેલાં પૂછવું જોઈએ, વાત કરવી જોઈએ, પછી બધી વાત આગળ થાય. પ્રદીપભાઈને ફોન કરીને કહો કે પહેલાં બધું મોકલે ને પછી હું આ પાડીશ. તો હું આ તારી સામે શું કરું છું? વાત નથી કરતી, હું તને બધી જાણ નથી કરતી તો શું કરું છું? પણ આવી રીતના અચાનક તમે કહો કે ચાલ જોવા, તો હું તૈયાર નથી. શું કામ નથી? કપડાં જ પહેરવાની વાર છે, અને ન પહેરવાનું તોય સારો જ દેખાય છે, તું હીરો જેવો જ દેખાય છે. ચાલો, કારણ કે તું કે હું પેલા મને બધી વાત કરો, પછી હું એને જોઉં, પછી ફોટા જોઉં, પછી કરું, ત્યાં સુધીમાં તો આ કાળાના ધોળા આવી જશે. એટલે છે ને હું જેટલું કહું ને એટલું જ કરવાનું છે. ચાલો, આજે જોવા જવાનું છે. ખબર પડી ગઈ. તમે માનવાના તો છો નહીં. નહીં માનું એટલે મારે આવવું જ પડશે. આવવું જ પડશે. હા, ચાલો, જઈએ. વાટ નથી જોવાની, ચા ત્યાં પીવાની છે. ઊભા થાવ. તો ચાલો ને. પપ્પા, હા બધાને કેમ ભેગા કર્યા છે? હા બેટા, શું હોય, તારા પપ્પાને આ બધા સભ્યોને ભેગા કરીને એક વાત કહેવાની હશે, અને એ વાત હશે કદાચ
ફરવા જવાની કદાચ વિચાર બદલાઈ ગયો હોય તો મજા આવી જાય. અત્યાર સુધી તમને બધે ફરવી લીધા, આપણે ક્યાં બાકી રાખ્યું છે ફરવાનું કાંઈ? પણ આજે હું કંઈક નવી વાત કરવાનો છું ને, જે ઓચિંતા મારા મગજમાં બેસી ગઈ અને જે મારે કરવા જેવી હતી ને મારી ફરજમાં આવતી હતી ને, એટલા માટે તમને બધાને ભેગા કર્યા છે. અરે એવી તે કઈ વાત છે? હા પપ્પા, અમને પણ તો કહો, એવી તો શું વાત છે? કદાચ તમને તકલીફ બી થશે ને ધ્રાસકો પણ લાગશે કે મારી મીરાની તબિયત આજે સારી નથી ને, છતાં પપ્પા તમે આવું શું કામ કર્યું એમ કહે છે મને મીરા. અને હું એમ કહું છું અશોકના પપ્પા, તમે આ ધ્રાસકો પડે ને અજીબ લાગે ને ગજીબ લાગે, હું છે તમે કયો ને, અને તમારી વાત તો મને ખબર છે કાંઈ હશે જ નહીં. તમારા લોકોની વાત ફટાફટ પતાવો તો હું જાઉં. હા હા બેટા, તારી તબિયત ખરાબ છે પણ અત્યારે છે ને થોડીક વારમાં તું સૂઈ જા. આજે મેં સાંજે છે ને છોકરાવાળાને તને જોવા બોલાવ્યા છે. હે? બસ પહેલો ધ્રાસકો. અને ધ્રાસકો નો કેમ આશ્ચર્ય કહેવાય. હું તમને એમ કહું છું કે આપણી દીકરી જે નાની છે, તમે જોવાનું કામ બધું અહીંયા ચાલુ કર્યું છે અત્યારથી? પપ્પા તમે મને પૂછ્યું પણ નહીં અને અચાનક છોકરાવાળાને બોલાવી લીધા, કેવું તો જોઈએ ને એકવાર. એ ક્યાં કઈ કહે છે ઘરમાં? અરે આ બેટા. ધંધો છે એનો. અરે બેટા, મને ખબર છે કે તારી તબિયત થોડીક આજે સારી નથી, પણ એમાં શું છે કે મેં જેની સાથે વાત ગોઠવેલી છે ને એ પ્રદીપભાઈને દ્વારા, એ પ્રદીપભાઈ છે ને કાલે બહાર જવાના છે અને મને કીધું બીજો ભાઈ તમે ઓલું કહેતા હતા ને તે શું કરીએ, હું આજે ગોઠવી દઉં? કારણ કે આજે રાતની બસમાં એ બહાર ગામ જાય છે. છોકરો છે ને તો લગભગ સારો હોય છે, કારણ કે પ્રદીપભાઈને હું ઓળખું છું. એને ઘણા વ્યવહાર કરાવ્યા છે. અરે એમણે તો ઘણા દિવસ પહેલા મને વાત કરેલી અને મેં બધી તપાસ પણ કરી લીધી છે. હે? સારું ખાનદાન છે, છોકરો બી સારો છે ને મસ્ત દેખાતો બી છે, ખાનદાન પણ છે, ગાડી ઘોડા બધું જ છે, કાંઈ ગભરાવાનું નથી, જમીન પણ છે ને નોકરી પણ સારી છે, બધું જ છે, મતલબ બધું જ છે. અરે આટલા તો વખાણ કરો છો ને, સાંભળી લીધા. તમારા વખાણમાં કઈ હશે નહીં ને પ્રદીપભાઈ પણ ગમે ને વખાણ કરે ઊંધું ઊંધું જ હશે બધું. આ જ્યારે બી શુભ કાર્ય થતું હોય ને ત્યારે તો શુભ શુભ કેમ બોલતી? શુભ જ આવડે છે. તમે જ્યારે બોલો ને ત્યારે મને અશુભ જ દેખાય છે કાંઈક ને કાંઈક બસ હવે તમે લોકો કેટલી લપ કરશો. તો પછી હું તને અત્યારથી પરણાવી દેવાની. અને આમ જો વખાણ બહુ કર્યા છે ને તો પ્રદીપભાઈ કીધું છે ને તો જોઈ લેજો, જો સારું લાગશે તો કરશું, નકર રામ રામ સીતારામ. હા તો એવું જ હોય ને પણ એ તો બેન તું કાલ તૈયાર થઈ જાય હો. કાલે નહીં, અત્યારની વાત કરે. આજની વાત છે. આજનું કીધું. આ મારું મગજ જવો અત્યારથી કામ કરતું. અરે આજે હાજે આવે છે એટલે તો કહું છું, મારી પણ ઈચ્છા નહીં જતી કારણ કે મને ખબર છે સવારની મીરાની તબિયત ખરાબ છે, પણ પેલા પ્રદીપભાઈ જવાના છે ને એટલે મારે ગોઠવવું પડ્યું અર્જન્ટ. ઠીક છે પપ્પા, હું તૈયાર થઈ જઈશ. ઓકે હા જો બેટા તારી તબિયત નથી સારી, તું છે ને હમણાં જરાક વાર સૂઈ જાય ને સાંજ સુધીમાં મસ્ત ફ્રેશ થઈ જશે. તો પપ્પા હાસીને એક વાત તો ભૂલાઈ ગઈ. હા આજ 9 તારીખ છે ને મારે આજ રાજકોટ જવાનું છે. પપ્પા આજ 9 તારીખ છે અને આજ મારે બહાર જવાનું છે, ખબર છે ને? હા હા પણ એ તો જવાનું છે ભાઈ. આજ રાજકોટ. અશોક, હવે આજે ને તો કાલે જ આજે ને શું ફરક પડે? અને આમ જો આ મહેમાન જે બોલાવ્યા છે હા. ને એ જાય ને પછી જાજે, નકર આ ખબર છે ને તાંડવ મચાવશે ઘરમાં. અરે પણ રાત્રે જ હશે ને બસ એની, હા, રાત્રે બેન, જવાનું છે ને. પહેલા તો સાંભળો. તું સમજાય આરામ કર. જા. હા મીરાબેન, તમે આરામ કરો. હું તમને સાંજ થશે ને એટલે ઉઠાડી દઈશ અને તૈયાર પણ કરી દઈશ. અરે વાહ. જાઓ. હા થોડી એટલે બેટા ફ્રેશ થઈ જાય એમ. અરે બહુ બેટા મીરાને મસ્ત ફ્રેશ કરી દેજો હે સાંજે. હા પપ્પા, તમે એટલે બિલકુલ ચિંતા નહીં એના કરો. ચહેરા પર છે ને નૂર એટલું સારું હોવું જોઈએ ને કે સામે વાળાને આપણી મીરા ગમી જ જાય. હા પપ્પા, હું એમને ફર્સ્ટ ક્લાસ તૈયાર કરી દઈશ અને એ સાંજ સુધી ફ્રેશ પણ થઈ જશે, કારણ કે મેં એમને દવા પણ આપી દીધી છે, એ લઈ લેશે. શું વિચારે છે? શું વિચારે છે? કંઈ નહીં, વિચારતો હતો કે આમ તો સારું થયું તમારી વાત માની લીધી, અને જો તમારી વાત ન માની હોત તો કદાચ આપણે ગુમાવી દેત. કારણ કે પ્રદીપભાઈનું તો કામ જ એ છે, આપણે ના પાડીએ તો એ બીજું જોણ બતાવે, એટલે આપણા હાથમાંથી સારી છોકરી વહી જાય. હે ને? હા એટલે મેં જીદ કરી, એ તો સારું જ કર્યું ને. સારું જ કર્યું. પણ એ કે જ્યારે બધા બેઠા હતા ત્યારે તો ઠીક છે કે આ બધી શું ભણ્યા ને શું ગણ્યા ને શું કરો છો ને એવી વાતો થઈ, પણ જ્યારે તમને બેઉને અંદર મોકલ્યા વાત કરવા ત્યારે શું વાત થઈ તમારા બે વચ્ચે? મારા બંને વચ્ચે વાત તો નોર્મલ જ થઈ છે, પણ મને તો શંકા એ વાતની છે કે આ બહાર જ્યારે આપણે બેઠા હતા ત્યારે બધાની સામે એના મમ્મીએ કહ્યું કે છોકરી મોડી ઉઠે છે. હા, મોડી ઉઠે જ સ્વાભાવિક છે કે એના ઘરમાં વહુ છે જ. કામનું પણ કીધું ને. હા હા, પણ દીકરી માને વાલી હોય અને એમાં પાછી ઘરે વહુ હોય કામ કરવાવાળી, એટલે એ દીકરીને ઉઠાડે નહીં વહેલી, કારણ કે માને ભાન પડે નહીં. ભલે રે બિચારી લાડ કર્યા જ કરે,
પછી સાસરે જઈને કરવું જ છે ને કામ, એમ કરીને એને મોડી ઉઠવા દે, કામ ન કરવા દે, પછી છોકરી આળસુ થઈ જાય. એટલે આપણે થોડુંક વિચારવું તો પડે હો, કે અહીંયા આવીને પણ જો એવું નાટક કર્યું તો પછી થોડા જ વખતમાં બધું ગમતું બંધ થઈ જાય, પછી ઝઘડા ચાલુ થઈ જાય, એમાંથી પાછા છૂટા થવાની વાત આવી જાય. એટલે જ એ વિચારતો હતો હું કે તમને શું વિચાર ચાલે છે તમારા મગજમાં. કારણ કે એમના મમ્મીએ જે એમના મનમાં હતું એ ખુલ્લા દિલથી કહી દીધું કે અમારી દીકરી મોડી ઉઠે છે અને કામકાજ કંઈ બહુ આવડતું નથી, શીખવાડવું પડશે. એટલે તમે મૂંઝાઈ ગયા હતા. મેં તરત તમારા મોઢા સામે જોયું હતું ને તમારું મોઢું થોડું પડી પણ ગયું હતું કે સાલું આ તો કેમ કરવાનું. સાચી વાત છે. પણ તમે જુઓ, મેં મીરા સાથે જ્યારે વાત કરીને ત્યારે એણે મને કીધું કે હું ખૂબ પ્રયત્ન કરીશ, શીખવાની કોશિશ કરીશ અને વહેલા ઉઠવાની આદત પણ પાડી દઈશ. ધીમે ધીમે બધું શીખી જઈશ. તમે ચિંતા નહીં કરતા. મારા મમ્મીએ તો કહી દીધું, એ વાત સાચી છે, ખોટી નથી. પણ સાચું કહું તો હું મારામાં સુધારો લાવીશ, આવું એણે કહ્યું છે. અને હું તો કહું છું કે એ લોકોએ બહુ સારી ચોખવટ કરી કહેવાય. હવે સમજી લો કે આ કોઈ ચોખવટ ન કરી હોત તો આપણે કદાચ નક્કી કરી નાખત, લગ્ન પણ કરી નાખત. અને અહીંયા આવ્યા પછી જો એમની આદત ન સુધારી શકત તો મોડા ઉઠે, કામ ન કરે, તો તમે કે હું શું કરત? છેલ્લે તો છૂટાછેડા જ લેવા પડત ને. એ વાત તો તારી સાચી, પણ હજી એક વાત મને સતાવે છે. શું? કે તને તો છોકરી ગમી ગઈ, તમે બંને જણાએ અંદર વાતો પણ કરી લીધી, તને એનામાં કંઈક સચ્ચાઈ અને ઈમાનદારી પણ દેખાણી, પણ આપણા ઘરે આવ્યા પછી એની આ આદત ચાલુ રહેશે અને પછી મારે જો એને કંઈક કહેવાનું થશે અને તું એનો પક્ષ લઈને ઊભો થઈશ કે મમ્મી સમજી જશે, તમારો સ્વભાવ સુધારો, તમે કરી નાખો, એવું બધું થશે તો? એવું કંઈ નહીં થાય. અને હું પક્ષ લઈશ એવી વાત જ નથી કરતો. હા, થોડો સમય તમારે પણ રાહ જોવી પડશે અને થોડો સમય હું પણ રાહ જોઈ લઈશ. સમય સાથે કદાચ એ બધું શીખી જાય ને સરખું થવા લાગે તો પછી ક્યાં પ્રોબ્લેમ થવાનો છે? તો નથી થવાનો, પણ ઓલા બાજુવાળા ગંગાબેનના મનીષ જેવું થાય ને તો પછી બહુ મોટી સમસ્યા આવીને ઊભી રહેશે. એ પણ એની માને એમ જ કહેતો, માં હું તારી સાથે છું, ઓલીની તાકાત છે કે તારી સામે બોલે, કામ ન કરે, આમ કરે, તેમ કરે. અને અત્યારે જો માં એકલી રહે છે ને છોકરો ને વહુ જુદા થઈ ગયા, છોકરો વહુનો થઈ ગયો. એટલે એવું આપણા ઘરમાં ન થાય ને એનું ધ્યાન રાખવું પડશે. વાંધો નહીં, હું ધ્યાન રાખીશ. હા, એવું તો નહીં થાય, પણ કદાચ જો એ જે બોલી છે એની બોલી ઉપરથી ફરી જશે ને તો એ આ ઘરમાંથી જતી રહેશે, એ પાકું. કારણ કે હું તને કહું, ચાલો આજે આપણે હાઈ પાડી દઈએ. લગ્ન કંઈ આવતીકાલે તો છે નહીં, લગ્ન લેતા લેતા 2 મહિના તો જેવું થશે. ત્યાં સુધીમાં જો એને વહેલા ઉઠવાની ટેવ પાડવી હોય તો એ પાડી શકે, કામ શીખવું હોય તો એ શીખી શકે અને બધી રીતે તૈયાર થઈ શકે. પણ જો એની આદત અહીંયા આવીને રહેશે ને તો એ તને મન દુઃખી કરશે. પણ વાંધો નહીં, તને ગમે છે ને, હું એને સુધારવાની કોશિશ કરીશ. બસ મારા તરફથી બધી મહેનત હશે એને સુધારવાની. પછી એ ન સુધરે તો તારા ને મારા નસીબ. ઠીક છે. હે ને? તો તું પ્રદીપભાઈને હા પાડી જ દે અને પછી પાછું એક વખત આપણે મળી લઈએ, લગ્નની તારીખ નક્કી કરી લઈએ અને તૈયારીઓ કરવા માંડીએ. ભલે. હિરલ, આ છોકરાવાળા જોવા આવ્યા હતા તો તારે વચ્ચે વચ્ચે ડબકા પૂરવાની શી જરૂર હતી? અને તે પણ આવી વાત કરવાની શું જરૂર હતી? મારી દીકરી મોડી ઉઠે છે એને કંઈ આવડતું નથી, બધું શીખવજો. અરે આ બધું કહેવાનું નહીં હોય. કંઈ તને ખબર પડે છે કંઈ? મને બહુ બધી ખબર પડે છે. દીકરીની માં છું ને એટલે ખબર પડે છે. હવે એવું કીધું હવે તમને શું તકલીફ પડી એમાં? અરે તમારી ઈચ્છા નહીં હતી ને એટલે તો આવું બોલી. તને ખબર હતી કે એનો બાપ માનવાનો નહીં મળે એટલે તમારે આવું કરવાનું હોય? અરે વચ્ચે પડેલા માણસે સાંભળવાનું થશે. તને ખબર છે કે એની માં થઈને આટલું બધું બોલે છે તો દીકરી કેટલું બોલતી હશે? કંઈક તો ભાન પડે છે કે નહીં? આપણે દીકરી વાળા છે. આ તમે રાયનો પર્વત કરો માં, બરાબર છે? અને જે કીધું ને બધું બરાબર જ છે. જો અત્યારે જોણ જોવા આવ્યા ને કહી દીધું
કીધું કે મારી દીકરી મોડી ઉઠે છે, એને રસોઈ કરતા નથી આવડતી, અત્યારે ક્લિયર કર્યું હોય ને તો આગળ જતા કદાચ નક્કી થાય ને તો માથાકૂટ ન રહે, એ કહેવાપણું ન રહે કે તમે કીધું નહોતું કે તમારી દીકરી મોડી ઉઠે છે એમ. અરે પણ આવા વિચાર કરે એના કરતા પહેલા આવું કહેતા પહેલા એના કરતા એને વહેલી ઉઠાડતા કરે ને કામ કરતા શીખવાઓ, એને આ ઘરની બધી વસ્તુ સમજાવો કે કેવી રીતના સાસરે થશે તારે. અહીંયા શીખશે ને તો એ સાસરે શીખશે કંઈ, નકર પાછી આવશે. એ તને ખબર છે? ભગવાન ભગવાન, કેટલું જોર જોરમાંથી બોલો છો યાર, કેટલું ગુસ્સે થાવ છો, શું કામ ગુસ્સે થાવ છો આટલા બધા? જે હતું એ તો સાચું કીધું છે, એમાં ક્યાં મેં કઈ ખોટું કીધું અરે છે? આપણા ઘરની ઇજ્જત ઉછાળે છે તું. તને ખબર છે પેલા પ્રદીપભાઈ કેવું કહેતા હશે કે તમે આવા વ્યક્તિને જોવા લઈ ગયા, એની માં તો કેટલું બોલે છે એ તને ખબર પડે છે કઈ? માં હોય ને તો બોલે છે. અરે તે તો શરત મૂકી છે, તે વાત નથી કરી, તે શરત મૂકેલી કહેવાય મારી ભાષામાં. ને આપણા દીકરીની શરત મૂકી ને આવી શરત નહીં મુકાય. આવી શરત મૂકે ને તો દીકરી પાછી આવે અને આપણા ઘરે બેસે, એ તને ખબર છે? હાથ જોડું, કહેતા હોય તો પગે લાગુ, પણ છે ને તમારું જોરમાં બોલો છો તો આજુબાજુવાળા બધા વ્યક્તિઓને ખબર પડે છે કે આ મીરાનું જોણ જોવા મહેમાન આવ્યા હતા અને એના ગયા પછી આ બધી વાત થઈ હતી ત્યાં, તો આ બધી વાતની ચર્ચા એના ગયા પછી પાછી થાય છે. પણ તારે દોઢ ડાઈ થવાની શી જરૂર હતી? તને ખબર પડે છે કે નહીં કે કોઈ જોણ જોવા આવ્યો હોય તો આપણે કેવી રીતના વાત કરવાની હોય? સવાલ જવાબ કરાય તારાથી? બસ મારા કાન છે ને એકદમ તમારી વાત સાંભળીને એકદમ શાંત થઈ ગયા છે, કાંઈ સંભળાતું નથી. એટલે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે હવે હું આ નહીં કહું, બસ કાંઈ જ નહીં બોલું. જો બીજું જોણ જોવા આવે ને તો, અને અહીંયા નક્કી થાય ત્યાં તમે કહી દીધું છે, એમાં કે કોઈ શંકાએ સ્થાન નથી. એટલે પ્લીઝ મહેરબાની કરીને તમે જોરમાં ન બોલો ને, આ ગામ ગધેડો ન કરો ને. તો હજી શું કરું હું? પણ હજી તો બીજીની રાહ જોઈ. આમાં બધી મારી વાતચીત નક્કી થઈ ગયેલી છે ને બધું ફાઇનલ જેવું જ છે. પણ કદાચ હવે તારી વાતને લઈને જો કદાચ આ લોકોએ ના કીધું ને તો નીચા જોવા જેવું થશે. કાંઈ વાંધો નહીં, આમાં નીચા જોવા જેવું શું થવાનું? અમે કંઈ વસ્તુ આવતી હોય તો આપણે નીચે જોઈને ચાલવાના જ છીએ ને. જો આમ કરીને ચાલતા હોઈએ તો કંઈ કદાચ પગમાં આવી ગયું ઠેસ આવીને પડી પણ જાય માણસ. અરે ઠેસ વાગવી અને વસ્તુ આવી જવાની ને દીકરી વસ્તુમાં બહુ ફરક છે, એ તને ખબર છે? મારી વાત સાંભળો ને, આ તમે મારી સાથે લગ્ન કર્યા એ પહેલાં તમને આ ખબર પડતી હતી કે કેવી રીતના ગુસ્સો કરવો, કેવી રીતના લોકોને શીખવાડવું? જો એ પહેલાં ખબર પડતી હોત ને તો તમારે મારી સાથે લગ્ન નહોતા કરવા, મોટિવેશન સ્પીકર બની જવાનું હતું. અરે 1995માં છે ને મારા બાપાએ જ ભૂલ કરેલી ને એ આ સહન કરું છું, અને એ ભૂલ હવે હું મારી દીકરી સાથે કરવા નથી માંગતો. હા, સમજી લે છે? તમે મારી સાથે લગ્ન કરીને ભૂલ કરી એવું કહેવા માંગો છો? નહીં, તું બોલે બહુ છે, જરૂર કરતાં વધારે બોલે છે ને એ મને તકલીફ છે. હું નહીં બોલું, હવે તમે જ બોલો. 10-15 મિનિટ બોલો એટલે હું શાંતિથી સાંભળ્યા કરું. બોલો. અરે હવે શું બોલવા જેવું રાખ્યું છે? લે કરો વાત. હજી હમણાં જ તમે કહો છો, 1 સેકન્ડ પહેલા કીધું કે તું કેટલું બોલે છે, હું બોલવાનું બંધ કરું. પણ જ્યારે બોલવાનું બંધ કરવાનું હતું ત્યારે તું બંધ કર્યું નહીં ને હવે તું બોલવાનું બંધ કરે છે, કંઈ કામનું નહીં. બસ હવે એક સારી ભગવાનને પ્રાર્થના કરજે કે આ સામેથી જે માંગવા આવ્યું છે ને એમાં હા આવે. બસ આવી એક ભગવાનને પ્રાર્થના કરજે, ભગવાન તારું સાંભળશે. ભગવાનને કહું છું ને તો તમે ડિસ્ટર્બ કરો છો. ભગવાન આ છે ને મારા પતિ પરમેશ્વર એમ કહે છે કે જે માંગવા આવ્યું છે ને એ હા પાડી દે, તો તમે એના ઘરે જઈને મેસેજ મોકલી દેજો, કેમ કે અત્યારે નેટવર્કનો પ્રોબ્લેમ છે, યુદ્ધ ચાલે છે ને બાંગ્લાદેશમાં, એટલે. હા, કહી દીધું. અરે આ કંઈ કોમેડી ફિલ્મ નથી, હા આપણા દીકરીની વાત છે. તું તો જાણે ફિલ્મમાં કામ કરતી હોય, જાણે કેમેરા મૂકાય સામે એમાં બધું બોલે છે જાણે. આ કંઈ ફિલ્મ નથી, ફિલ્મ આપણા દીકરીનો સંસાર માંડવાની વાત છે. આ હું જાઉં, મારે ઘણું કામ છે. આવી માં હોય ને એ આખા સંસાર બગાડે, પોતાના બગાડે ને દીકરીના પણ બગાડે. યાદ રાખજો. સરસ. મીરા, એ મીરા, હા બા. ઘડિયાળ નથી દેખાતી? શું? કેટલા વાગ્યા કાંઈ ખબર પડે છે કે નહીં? હા, વાગ્યા હશે. બોલો ને, શું હતું? કેમ ઉઠવાની ખબર નથી પડતી? તને એમ કે હજી તું પિયરમાં જ છે? મેં ક્યાં કહ્યું કે હું પિયરમાં છું? પિયરમાં હોત તો આટલું મોટું મંગળસૂત્ર પહેરીને ના ફરતી હોત. એ તને ખબર છે, પણ પિયરની જેમ મોડે સુધી ગાડલું નથી છોડાતું. એટલે શું વાત કહું છે? છું, કરો ને. એટલે જ કહું છું કે તને એમ કે તું હજી પિયરમાં જ પડી છે એમ. આ સાસરું છે, સવારે વહેલા ઉઠાય,
આ ઘરના વાસી કચરા કઢાય, ચા પાણી કરાય, નાસ્તા બનાવાય, રસોઈ બનાવાય, આ બધું કરાય. બા તમારે કામ શું છે એ બોલો. હું વહેલે જ ઉઠી હતી, પૂજા કરી, ભગવાનની પૂજા કરી, આરતી કરી અને પછી પાછી સૂતી, કારણ કે મને નીંદર આવતી હતી. બાકી હું વહેલી ઉઠી દેખાતું નથી. ઠીક, એ તમારા ઘરમાં નિયમ હશે કે ઉઠ્યા પછી નાઈને પાછું સૂઈ જવાનું. અહીંયા નહીં. અહીંયા તો એક વખત ઉઠ્યા પછી ઘરના કામમાં લાગી જવાનું ને પછી સીધી રાતે પથારી પકડવાની. કેમ મશીન લાવ્યા છો? કેમ મશીન લાવ્યા છો એટલે? માણસ છું, બની શકે ક્યારેક વહેલા ઉઠાય, ક્યારેક મોડું ઉઠાય, ક્યારેક કામ થાય, ક્યારેક ન થાય. ના ના, એવું ન હોય. કેમ તારા મમ્મી ઘરે એવું કરે છે? ઉઠે ન ઉઠે, કામ થાય ન થાય, બધું લાલિયાવાડી ચાલે છે. હા ચાલે છે લાલિયાવાડી. તમને તકલીફ પડતી હોય ને તો અહીંયાનું કામ પહેલાં કરી નાખો અને પછી ત્યાં જજો. અચ્છા, આટલી મોટી લાંબી જીભડી છે. આદિની સામે તો બહુ ડાઈ થતી હતી. હું ત્યાં આવીને વહેલા ઉઠવાની કોશિશ કરીશ, હું બધા ઘરના કામ કરીશ, તમને કે મમ્મીને હું ફરિયાદનો મોકો નહીં આપું. આ તો કામ શું હતું? આ તારી માં છે ને, જોન કરવા આવ્યા ને ત્યારે કહેતા હતા જ કે એને મોડા ઉઠવાની ટેવ છે, કામ નથી શીખી, એને કંઈ કામ નથી આવડતું. પણ તે જ્યારે આદિને એમ કીધું ને કે હું આ બધું કરીશ એટલે અમે હા પાડી, નહીં તો ત્યાંથી જ ના પડી ગઈ હોત. ઠીક છે, થઈ ગયું તમારું. હવે એ બોલો કે કામ શું હતું? ચાલો, ચા નાસ્તા રસોઈ કોણ બનાવશે? શું કામ હતું એટલે? હું કરી નાખીશ ને. ક્યારે? કેટલી વાર કહું તમને કે મને ઊંઘ આવે છે એટલે થોડી વાર સુવા દો, ઉઠીને હું બધું કરી નાખીશ. આ ટાઈમ ચા નાસ્તાનો છે. હવે તું ક્યારે ઉઠે? જમવાના ટાઈમે ઉઠીશ તું અત્યારે નહીં ઉઠે તો ક્યારે ચા નાસ્તા થશે ને ક્યારે રસોઈ બનશે? બા બાકીના કામ કદાચ સાંજ સુધીમાં કરીશ ને તો ચાલશે, પણ અત્યારે ચા નાસ્તો તું તૈયાર કરી દે. ચાલ જલ્દી બહાર આવ. તમે માણસ છો કે શું છો? સમજાતું નથી કે મારી તબિયત ખરાબ છે અને તમને બહુ ભૂખ લાગી હોય ને તો જાઓ તમારું જાતે બનાવીને ખાઈ લો. ભર જુવાનીમાં તારી તબિયત ખરાબ હોય. અત્યારે આદિ એમ કહે કે ચાલ પહેલા શોમાં મૂવી જોવા જવાનું છે તો બધું જતું રહેતે અને 16 કલાકની થઈ જતે, તરત તૈયાર થઈને ભાગી જાત. ઘરના કામ કરવાના છે એટલે તારી તબિયત બગડી ગઈ. શું છે આ ભર જુવાનીમાં? મારી આટલી ઉંમરે તબિયત નથી ખરાબ થતી. ભર જુવાનીમાં એટલે હું કઈ લોખંડી નથી, હું પણ માણસ છું. ક્યારેક મારી પણ તબિયત ખરાબ થાય, ક્યારેક વહેલા મોડું થાય. રોજ વાત જો એકને એક વાત કરવાનો કોઈ મતલબ નથી. તમે એકને એક વાત કેટલી વાર કરશો? જ્યાં સુધી તારા મગજમાં આ ભૂસું ભરાયેલું છે ને એ મારે કાઢવું છે અને નહીં નીકળે ને ત્યાં સુધી કરીશ. તું આવી તે દાડાની કે દિવસે તું વહેલી ઉઠી, કે દિવસે તે સમયસર બધું કર્યું? તમે છે ને ખરેખર બે મોઢાવાળા માણસ છો. અમથા આખા ગામમાં જશો, લોકોની સાથે પૂજા કરવા જશો, ભજનો કરશો, કીર્તનો કરશો, ગામની સેવા કરશો અને અહીંયા આવીને મને હેરાન કરશો. એનું કોઈ પુણ્ય તમને ક્યારેય નહીં મળે. મારે પુણ્ય નથી જોતું, મને મારા ઘરની વહુ પરફેક્ટ જોઈએ છે. તો બીજી ગોતી આવો. અચ્છા, એટલે હવે તારે છૂટા છેડા લેવા જ ને? જે સમજો. હા, તો મારે તારી માને ને બાપને વાત કરવી જ પડશે. સવારમાં જેટલું બકબક કર્યું એટલું કામ કર્યું હોત તો. આદિ આ શું છે બધું? શું આ તમારા મમ્મી કેમ હેરાન કરે છે મને? હેરાન? હા, કઈ રીતે હેરાન કરે છે તને? જો મારી તબિયત સારી નથી, હું સૂતી હતી તો ત્યાં આવીને મને જગાડવા લાગ્યા અને જેમ તેમ બોલવા લાગ્યા. રોજનું થયું છે. હા, તબિયત સારી નહોતી તે મને તો કહ્યું જ નહીં. ક્યારે તબિયત બગડી તારી? જો મારા મમ્મીએ પહેલાં જ બોલી કરી હતી ને કે મારી દીકરી વહેલી નહીં ઉઠી શકે, વધારે કામ નહીં કરી શકે, તો થોડા દિવસ જવા દો ને. થોડા દિવસ જશે એટલે ધીમે ધીમે મને આદત પડી જશે. એક મિનિટ, બોલી નહોતી કરી, ખાલી કીધું હતું કે એને લેટ ઉઠવાની આદત છે અને એને કામકાજ થોડાક ઓછા ફાવે છે. અને જ્યારે આપણે બંને વાત કરવા ગયા ત્યારે તે મને કહ્યું હતું ને કે હું સમયની સાથે બદલી જઈશ, વહેલા ઉઠી જઈશ, કામ કરી નાખીશ, તમે જરાય ચિંતા ના કરતા. આવું બધું તે જ તો કહ્યું હતું. તો લગ્નને ક્યાં 5-7 વર્ષ થઈ ગયા છે, હજુ થોડો સમય જ થયો છે ને, તો માણસની આદત રાતોરાત ન બદલી જાય. લે, રાત ઉપરથી યાદ આવ્યું કે રાતના તમે મોડે સુધી ફોન મતલબમાં યુઝ કરતા હોય છો તો ત્યારે તમને ઊંઘ નથી આવતી? જો મને પહેલેથી જેમ મોડા ઉઠવાની આદત છે ને એમ મોડા સૂવાની પણ આદત છે, પણ હવે તમને યાદ નહીં રહ્યું હોય કારણ કે મા દીકરો બંને કાનના તો કાચા છો જ પણ મગજનાય કાચા છો. મગજના અમે નહીં, તું કાચી છે.
કારણ કે તને પણ એ યાદ નહીં રહ્યું હોય કે મેં તને 2-3 વાર કીધું કે ફોન મૂકીને સૂઈ જા, ફોન મૂકીને સૂઈ જા. હા પણ તમે કહો ત્યારે મારે સુવાનું, તમે કહો ત્યારે ઉઠવાનું. એનો મતલબ તો એ થયો ને કે તું અમારી વાત સાંભળવા છતાંય તે અમારી વાતને માનતી નથી. બધું માનું છું. ક્યારે ના પાડી છે? એક આદત છે કે વહેલું ઉઠાતું નથી, એ પણ ધીમે ધીમે સુધરી જશે. અને એવું નહોતું કે હું ઉઠી નહોતી, ઉઠી જ ગઈ હતી, પણ મારી આંખોમાં નીંદર હતી અને નીંદરમાં જો કામ કરત તો કામ બગડી જાત. એટલે મને લાગ્યું કે પાછી સૂઈ જાઉં. અરે વાહ, શું બહાનું બતાવે છે બાકી. હા, કહેવું પડે. જો હવે લગ્નને ઘણો સમય થઈ ગયો છે. ઘણો સમય એટલે 10-12 દિવસ, 15 દિવસ, કેટલા દિવસ થયા? હા, તને યાદ હોય એટલા દિવસ. પણ હવે તારે સુધરવું તો પડશે જ. અને મમ્મી જે પણ તને કહે છે ને એમની વાત પણ માનવી પડશે. અને નહીં માનું તો હું જો કહીશ તો તને ખોટું લાગી જશે ને કાં પછી ખબર નહીં શું થશે. બોલું તો તું તારા પિયર જઈ શકે છે. આ ઘરમાં તારું કંઈ જ કામ નથી. પિયર જઈશ પછી કોણ કામ કરશે? ખરેખર આ સાચું જ કહ્યું છે. કાચા કાન અને કાચા મગજના વ્યક્તિઓ છો. હું અહીંયા આવીશ જ નહીં તો મોડું કામ તો તમારે જ કરવું પડશે ને. સારું થશે ને કે તારું કામ તો નહીં કરવું પડે. સમજાઈ ગયું. એટલે એનો મતલબ એવો થયો કે તમારાથી કમાઈને મારું ભરણ પોષણ થાય એમ નથી, એટલે જ બાનું કાઢ્યું ને. સાચું બોલો. હા, હું તો હવે નવો જ બિઝનેસ ગોતતો હતો, ભીખ માગવાનો. હા, થોડીક ભીખ મળી જાય ને એટલે ઘરનું પણ ચાલી જાય અને બધાનું પૂરું પડી જાય. એક નોકરાણી પણ લાવજો એટલે તમારા મમ્મીનું મોઢું બંધ થઈ જાય. હા હા, સારું કહેવાય. ભીખમાં કોઈ નોકરાણી પણ આવે. હે, બરાબર છે. આ નોકરાણી તો હું લેતો આવીશ, એ કામ તો કરીને આપશે. આ પત્ની લઈને આવ્યો છું, નથી કામ કરતી અને નથી કંઈ ઘરનું ધ્યાન રાખતી, નથી પતિને સાચવતી, નથી સાસુમાને સાચવતી. અને રહી વાત તો સામે તો એટલું બોલે છે કે જીભડી ખબર નહીં આટલી લાંબી કેમ છે. તમને નહીં ખબર પડે. હા, અને તમારે જાણ લેવી પણ નથી કે મારી જીભડી આટલી લાંબી શું કામ છે. મારી જ ભૂલ હતી. ઓછું તમે નથી બોલતા અને તમારા મમ્મીએ નથી બોલતા. તું તો તારી વાત જ જવા દે. આ ભૂલ તો મારી જ છે કે મેં તારી સાથે લગ્ન માટે હા પાડી. કદાચ જો તારા પર દયા ના આવી હોત ને મને તું ગમી ના ગઈ હોત ને તો ના જ પાડી દે. દયાને સાઈડમાં મૂકો. ગમી ગઈ એટલે લગ્ન કર્યા ને એ બોલો. ત્યારે તો ભોળી બનીને વાત કરતી હતી, પણ હવે તો ઓર્ડર. હા, ભિખારી, હા તે ફલાણું, ઓછા મગજના. અને તું હા ફરી પાછું નાટક શરૂ કરશે. હવે કાનમાં દુખાવો થયો હશે. દુખતા નથી પણ તમારો બેસુર અવાજ સાંભળવામાં કોઈ રસ નથી. હા તો તું જઈ શકે છે તારા પિયર, તને કોઈ ના નથી પાડતું. હા, ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે તારે છે ને સરખી રીતે આ ઘરમાં રહેવું હોય અને તમે જે કહો એ તમારી વાત ન માને ને તો આ ઘરમાંથી જઈ શકે છે. હા, પણ મને નથી લાગતું કે એની આદત સુધરે કોઈ પણ રીતે. બહાના બતાવે છે. હા, મને કહે છે કે મારી તબિયત સારી નહોતી છતાં પણ મને ઉઠાડતા હતા. હવે મેં તમારો જ પક્ષ લીધો છે. મને ખબર પડી ગઈ છે કે જુઠ્ઠી છે. રાતના મોડે સુધી ફોન ઘુમડતી હોય છે, 2-3 વાગ્યા સુધી. હા, જ્યારે હું એક ઊંઘ પૂરી કરીને ઉઠું ને તો પણ એ તો ફોનમાં રાતના કરતી હોય છે. પણ આદિ, એના લગ્ન થઈ ગયા છે, તું છે એની સાથે, તો એ રાતે 2-3 વાગ્યા સુધી કોની સાથે વાત કરતી હશે તે પૂછ્યું? પેલા કોમેડી વિડીયો જોતી હોય છે, એ અવાજ પણ મારા કાનમાં વાગતા હોય છે. બાકી બીજું કઈ નથી કરતી. પણ ખબર નહીં કેમ આવી બધી આદતો છે એને. અને ઉપરથી પછી સવારે ઉઠી ન શકે, કામ ન થાય અને પાછો બધો જ વાંક આપણામાં દીકરોનો આવે. હા, અને પાછળથી શું કામ? સામે જ વાતો કરો ને. હા તો ચોખ્ખી જ વાત કરીએ છીએ. તારી જ વાત થતી હતી, તારી વાત અમે કરીએ છીએ, કરતા રહેશું. કઈ બીવાનું થોડું છે? હા તો જોરથી હાથ ભટકાડો ને. તો મારી મરજી, મારે જેમ ભટકાડો એમ ભટકાડો. હા તો મારી મરજી, મારે જેમ કરવું એમ કરું. તારી મરજી નો ચાલે. ચાલશે. જરાક શરમ જેવું કર. કામ તો એક તો આવડતું નથી કઈ, અને હવા તો એટલી કરે જાણે પોતે મહારાણી હોય. શરમ કરું. શરમ કરી. હવે બોલો. બેશરમની હદ હોય. આ એની માએ બગાડી છે. બાકી છે ને આ આપણી દીકરીઓ, આ બાજુવાળાની જો 8 વર્ષની હતી ને ત્યારથી તો એ કપડાં કાપીને વાસણો ધોતી થઈ ગઈ હતી. આ જોયું? આ તમારા ઘરે આવીને ત્યારની મારી ઊંઘ પૂરી થતી નથી. બગાસા આવ્યા કરે 24 કલાક મને. ઉઠતી છે નહીં, કામ કરતી છે નહીં જરાય, અને પાછી કહે છે કે ઊંઘ પૂરી થતી નથી. રાતે 2-3 વાગ્યા સુધી તું કહે છે એમ મોબાઈલ પર હોય, પછી ક્યાંથી ઊંઘે ને ક્યાંથી ઉઠે. આ એની માએ આદત બગાડી છે બધી. જો તમને હું ન ગમતી હોય ને તો સીધી રીતે પ્રેમથી કહી દો, હું મારા મમ્મીના ઘરે જવા તૈયાર છું. એકવાર તો કીધું, હવે કેટલી વાર કહેવાનું? હા, નાક શરમ હોય ને એને વારંવાર કહેવું પડે, પણ તને છે કઈ? તમને શું લાગે છે કે નથી? નથી જ. હા તો નથી. તો નો જ હોય ને એટલે જ તો તું આવું બોલે છે અને આવું કરે છે.
એકવાર પણ તને એમ થયું કે આ મા દીકરો બંને કહેતા હશે તો મારા સારા માટે કહે છે? અરે અમે તને ખોટા લાગીએ છીએ? અરે પણ હું ક્યાં કહું છું કે તમે ખોટા છો? મેં પહેલા પણ કહ્યું હતું અને અત્યારે પણ કહું છું કે મને આદત નથી. આદત આવતા વાર લાગશે. અને જો એટલી બધી બળતરા થતી હોય ને તો હું મારા મમ્મીના ઘરે જતી રહું છું. જ્યારે તમને એમ લાગે ને કે મીરા મોડી ઉઠે તો ભલે ઉઠે, પછી તો બધા ઘરના કામ કરી જ નાખવાની છે, ના. ત્યારે લેવા આવી જજો. ના, અમારા ઘરના રીત રિવાજ પ્રમાણે તારે રહેવું હોય તો તું અહીંયા રહી શકે છે, અને અમે તને કોઈ લેવા નહીં આવીએ. જ્યારે તારી બધી આદતો સુધરે, તું કામ કરતી થાય, બધું શીખી જાય, પછી આવવું હોય તો તારી મરજીથી આવજે, કોઈ લેવાય નહીં આવે. બરાબર છે. અને તને મૂકવા પણ નહીં આવું. આ તો કાંઈ નહીં, મારા મમ્મી પપ્પા કાંઈ અમેરિકામાં નથી રહેતા, અને અમેરિકા રહેતા હોત ને તો પણ હું ફ્લાઇટ જાતે લઈ લે. તું સીધી વાત સાંભળી લે. તારી મરજીથી તું જાય છે, તારી મરજીથી તારે જ્યારે પણ આવવું હોય ને ત્યારે આવી શકે છે. સુધરીને. અને હા છે ને, તમારી અંદર જે બધું આ બધું અસ્ત વ્યસ્ત થઈ ગયેલું છે ને, એને જરાક ચક્રમાં સરખું કરીને આવજો. આ રાતના સુવાનો કઈ સમય નથી, સવારે ઉઠવાનો સમય નથી. આ બધું ચક્ર સરખું થઈ જાય ને ત્યારે તારે જ્યારે આવવું હોય ત્યારે આવી શકે. અમે ના નહીં પાડીએ. પતી ગયું. પતિ નથી ગયું, હજી તો ચાલુ થયું છે. જા, તારે જવું હોય તો તને છૂટ છે. હા તો જાઉં છું ને, સંભળાવવાની શું જરૂર છે? જા જા જા. આ આલી હું તો. હા તો ઉપર ને કોણ ના પાડે છે? વાત કરે છે. પાવર તો જો કેટલો છે એને. આપણી જ ભૂલ છે. તમે કહેતા હતા કે એકવાર વિચારવા જોયું હતું, પણ મને દયા આવી ગઈ. હા, દયા ખોટી સાબિત થઈ. હા, પણ એક વાતમાં તુંય સાચો છે. મેં તને કીધું તું કે એ ઘરે આવી જશે ને અને એની આદતો નહીં સુધરે ને તો તું એનો ગુલામ થઈ જઈશ. અને ત્યારે તે વચન આપેલું કે ના મમ્મી, હું સત્યની સાથે રહીશ, અને આજે તું મારી સાથે છે એટલે મને શાંતિ છે. હા, પણ હવે ખબર નહીં આ તે મારા સાસુ અને સસરાને જઈને શું વાત કરશે. જે વાત કરે એની માય એને જાણે છે, એનો બાપો એને જાણે છે, બધા એને જાણે છે કે એને કેમ કાઢી મૂક, એ કેમ ત્યાં જતી રહે છે. અને ફોન આવે ને તો કહી દેવાનું બા સાથે વાત કરો, અથવા તુંય કહી દેજે કે તમે લોકોએ જે ચોખવટ કરી હતી ને કે મોડી ઉઠે છે અને કામ નથી કરતી, બસ એ જ પ્રમાણે અહીંયા જીવે છે, જે અમને ફાવતું નથી, એટલે એ એની જાતે ત્યાં આવી ગઈ છે, આપણે મોકલી જ નથી એને. સારું. હિરલ, પેલા પિયુષભાઈ ખબર છે તને? મારી સાથે કેમેરામાં કામ કરતા હતા. હા, એમને તો ઓળખું જ ને. અરે એની સગાઈ થઈ ગઈ છે, મને તો હમણાં ખબર પડી. એના લગ્ન આવી જવાના. શું વાત છે? હા, આવતા મહિનામાં એના લગ્ન છે. તમે જવાના હશે ને? અરે એ તો એમ કહે કે ભાભીને પણ લઈને આવજો ને, આપણે ગામડે જવાનું છે ને, મને તો બહુ ગમશે. આપણે આપણી ગાડી લઈને જશું. મારે ક્યાંય નથી જવું. તમે જાઓ ને, તમે મોજ કરો તમારા દોસ્તાને. અરે પણ પિયુષભાઈને ખોટું લાગશે. અરે આપણે મીરા, અરે બેટા, કેમ એમ રોવે છે? રોતી નથી, ગુસ્સામાં છું. પણ તો શું થયું? કેમ એમ ઉદાસ છે? મીરા, આ શું? આ તારી સાથે ગુસ્સામાં શું થયું? મમ્મી આ જો તાવ આવ્યો છે કે નહીં મને? અરે બેટા, પણ દવા લઈ લેવાય ને. શું દવા લઈ લેવાય? અમારા સાસરા વાળા મને હેરાન કરે છે. અરે પણ શાના માટે? તને તાવ આવે એટલે હેરાન કરે છે? નહીં મમ્મી, એ લોકોનું કહેવાનું એવું છે કે સવારે વહેલું ઉઠી જવાનું, અને ઊંઘ આવતી હોય ને તો પણ પાછું સૂવાનું નહીં, બધા કામ કર્યા જ કરવાના. હું માણસ છું કે મશીન છું મમ્મી? માણસ છે, પણ અમુકને ખબર નથી પડતી કે દીકરીને છે ને થોડીક મોટી ઉંમર થાય ને પછી પરણાવાય. નાની ઉંમરમાં પરણાવો ને એટલે આવું જ થાય. ઉંમરની- ના પાડી હતી તમને કે મારી દીકરીને સાસરાથી મોકલવી, તો પણ એ પહેલા મેં તને ના પાડી હતી કે એને વહેલે ઉઠાડવાનું કર, એને સમજાવ, એના ઘર કામ કરતા શીખવ, એને પાર્કે ઘેરે જવાનું છે, તને હું સમજાવતો હતો. તે સમજણ નહીં આપીને એની આ રામાયણ છે આ બધી. પપ્પા ઉલટા ચોર કોટવાલ કોટ આટે એના જેવું છે. સાચી વાત છે મમ્મીની. જરૂરી થોડી છે કે દીકરી વહેલી જ ઉઠે. અરે હુંય માણસ છું, ક્યારેક મારાથી વહેલું ન ઉઠાયું તો શું થઈ ગયું? અરે ક્યારેકની વાત નથી બેટા, એ તારું સાસરું છે, ત્યાં એના નિયમ પ્રમાણે તારે ચાલવું જ પડે. અહીંયા બાપનું ઘર હતું એટલે અહીંયા બધું ચાલી જાય, અને તારી માં ચલાવી લેતી હતી, હું તો નહીં જ ચલાવતો હતો. પણ બેટા, એ જે થયું છે ને એ સારું થયું છે. તારે વહેલા ઉઠવું જ જોઈએ, એટલે તું ત્યાં ચાલી જા પાછી, અને વહેલી ઉઠજે. અને કઈ બી દવા જોઈતી હોય ને તો જમાઈ લઈ આવશે, ને નહીં લાવે તો મને કહેજે. કાઢી મૂકી છે એ લોકોએ મને. શું હા, ચોખ્ખું કહ્યું કે જા તારા માવતર ના કરે, અમારે તારી કોઈ જરૂર નથી. જોયું ને કેટલી હિંમત વેવાય લોકોની કે મારી દીકરીને કાઢી મૂકી. એ લોકોની એટલી હિંમત. હું હમણાં જાઉં છું એના ઘરે. પણ કાઢી મૂકવાનું કારણ તો પૂછે ને, શું છે તે? લો ક્યાંની તો કહે છે કે જેમ ભાવે તેમ બોલે છે, કામ નથી કરતી. તો કામ તો બિચારી શીખી જાય, હવે સમય તો લાગે ને. કામ તો શીખી જાઓ. કરું છું, વહેલી ઉઠતી નથી, મોડી ઉઠું છું ને એ વાંધો છે. જો મીરા બેટા, આવી નાની નાની વાતમાં છે ને આવી રીતે રિહામણે ઘરે નહીં આવી જવાય. અને વહેલું ઉઠવું પડે તો શું ફરક પડે છે તને? ફરક પડે પપ્પા. અરે શું કામ ન પડે? માણસ છું, મને આદત ન હોય તો શું થઈ ગયું? મમ્મી હું હવે અહીંયા જ રહેવાની છું. ઓકે, કાંઈ વાંધો નહીં, રહેજે તું તારે.
હું જોઉં છું કે કોણ ના પાડે છે. મારી દીકરી બિચારીને કાઢી મૂકી છે ને આવું કરવાનું મને ખબર જ હતી કે મારી અરે, દીકરી સાસરે દુઃખી જ થવાની છે. અરે અત્યારે તું એને છે ને આ રીતે કહીને એના કરતાં એવું કેવું જોઈએ કે ચાલ તને ઘરે મૂક્યા ને તો વહેલી ઉઠતી થઈ જજે. આ શિખામણ અપાય એને. અને કદાચ અહીંયા પણ રહેશે ને બેટા તો તારે અહીંયા પણ વહેલું ઉઠવું પડશે. તારી ભાભીને કામ કરવા લાગવું પડશે તારે. પણ શું કેમ લે હવે તું વચ્ચે બોલતી નહીં જરાક પણ. આવી રીતે કહીને તું બધાને માથે ચડાવે છે એ તને ખબર છે? અરે આ દીકરી ઘરમાં આવીને આજુબાજુવાળા શું વાતો કરશે? શું વાતો કરશે? કઈ ભાગી નથી ગઈ, રીસામણે આવી છું. અરે મારા સસરામાં સારું ન હોય તો પાછું આવવું પડે મારે. જો બેટા મને બધી ખબર છે એ લોકોનું છે ને બધું વર્તન સારું જ છે, પણ કદાચ તને વર્તન કરતા ન આવડ્યું હોય મને ચોક્કસ ખબર છે, કારણ કે તારી માએ તને કાંઈ શીખવું જ નથી. મને ચોક્કસ ખબર છે એમાં કંઈક તારે ઊંચા નીચેના મોટા ડોળા કરવાની જરૂર નહીં મળે. બરાબર છે? હું જ્યારે સમજાવતો જ હતો અને કહેતો પણ હતો, પણ નહીં, મારી વાતને તે જરાય માન નહીં લી, જરાક બી નહીં માની, અને આજે પણ નથી માનતી. મમ્મી આ પપ્પા પહેલેથી જ આવા છે, દાદીમાં પણ આવા જ હતા. ખબર નહીં આ લોકોનું ઘર આખું આવું જ છે, બગ 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 કર્યા જ કરે. સાંભળો, હું અહીંયા જ રહેવાની છું, અંદર જાઉં છું. રહેતું થાય. અરે મારું ખાનદાન જ આખું આવું છે, એમાં તું પણ આવી ગઈ, તું પણ બકબક કરતી હશે ને પાછી આવી. ભાભી ક્યાં છે? હશે ને રમવા. જા તું આરામ કર રમવા. રસોડામાં જાઉં છું ચા નાસ્તા માટે. જા. તાવ આવ્યો છે મને. છો હિરલ, તું હસતી નહીં જરાક પણ, હવે વાતને સિરિયસ લેજે. હા, રિહામણે આવે એટલે તું તો જાણે બજારમાં શાકભાજી લેવા જાય તેવી વાત કરે છે જાણે આવી ગઈ એટલે, અને તું કેવી રીતે પ્રોત્સાહન આપે છે. હા, જે હોય એ આવી ગઈ છે ને તો ભલે એ રહેશે ને તો વહેલું ઉઠવું પડશે. અને વાત સાંભળ, વહુને બધું કામ કરવા લાગવું પડશે. વહુ ઉઠે જ છે ને વહેલી, આ ઘરમાં કામ કરે જ છે ને, તો કેમ એ નહીં કરે? આ જો તે પહેલેથી શીખવું હોત ને તો આવા તારા દિવસ જોવા નહીં પડત. કોઈ વાત સમજતી નથી. હા, શું લાગે છે તમને? આ મીરા પાસે આવશે ખરા? એ જે રીતે ગઈ છે ને એ રીતે લાગે તો છે કે સુધરીને આવવી તો જોઈએ, પછી ખબર નહીં. તમને લાગે છે કે સુધરી જશે? જો જોણ કરવા ગયા ત્યારે આપણને કીધું તો હતું કે હા અત્યારે એને આવી આદત છે, મોડી ઉઠે છે, કામ નથી કરતી, કંઈ ધ્યાન નથી આપતી, પણ કદાચ લગ્ન પછી એ તમારી રૂઢિમાં રંગાઈ જશે એવું વિજયભાઈ કહેતા હતા. પછી તો ખબર નહીં. એ બધી વાતનો કંઈ ફાયદો નથી. આ તમે જોયું નહીં, લગ્નના થોડા દિવસોમાં જ આ એને ખેલ કરી અને જતી રહી, અને આપણે ક્યાં કાઢી મૂકી છે? સામેથી એ ગઈ છે. હા એટલે જ ને, તો આપણે કાઢી મૂકી હોત ને તો એ વટની મારી બેઠી હોત ત્યાં. તો અને તમે જાતે કહેતા હોય ગઈ ને તો હું તો ડિવોર્સ લઈ લઉં, છૂટાછેડાના કાગળિયા ત્યાં મોકલી આપું અને કહી દઉં કે ભાઈ છૂટાછેડા કરી નાખો એટલે વાત પતે. તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. પણ આદિ, આ જે બનાવ બન્યો છે ને એ છૂટાછેડા સુધી લઈ જવા જેવો નથી. કદાચ સુધરી પણ જાય. એક મોકો આપને એને. ક્યાંથી આપવાનો? આપણે અત્યાર સુધી એને મોકા તો આપ્યા છે. અરે તમે વિચાર કરો કે એ જો સુધરવા માટે થઈને કંઈ કોશિશ જ ન કરે તો એ ક્યારે સુધરવાની? અને આપણે બંને કંઈ ખોટા પણ નથી. આપણે તો જે કંઈ પણ કહીએ છીએ સારા માટે કહીએ છીએ. તો તમે જ કહો હવે શું કરવાનું? આટલા દિવસ થઈ ગયા છે અને હજી વધારે દિવસો થશે તો એ હજી ત્યાં જ રહેશે. ક્યાં સુધી રહેશે? પિયરમાં બેઠી છે. ક્યારેક તો માને ને બાપને એનો ખબર પડશે ને કે અહીંયા વધારે સારી નહીં, લોકો જોશે, લોકો એની વાતો કરશે, તો એને શરમ નહીં આવે? અને બીજી વાત, હા ચારિત્રની ખરાબ હોય, બીજી કોઈ રીતે આડા સંબંધ કોઈની સાથે હોય અને આપણે છૂટાછેડાની વાત લઈને જઈએ ને તો એ વ્યાજબી છે. પણ મોડું ઉઠવું અને કામ ન કરવું એ કંઈ છૂટાછેડા જેવી વાત નથી બેટા, ન લેવાય. થોડીક ધીરજ રાખ, કદાચ બધું સારું થઈ પણ જાય. નહીં થાય. મને તો લાગતું જ નથી કે હવે કંઈ સરખું થશે, કારણ કે ત્યાં પણ છે ને એ લોકોએ નક્કી કરી જ લીધું હશે કે હવે કંઈ આપણી દીકરી સુધરવાની નથી અને ત્યાં પાછી જવાની નથી. કારણ કે જેવી રીતે એ કહીને ગઈ છે એ રીતે એ પાછી તો નહીં જ આવે, કારણ કે પોતાનામાં કંઈ સુધારો થાય તો પાછી આવે ને. હવે સુધારો થવાનો જ નથી, એ પાછી શું આવવાની? અને હા, તું જે વાત કહી છે ને એના પર કંઈક તો વિચારવું પડે. શું કામ કહું? અહીંયા તો એની જાતે ગઈ છે એના આપલખણને લીધે, પણ ત્યાં જઈને એણે આપણી વિરુદ્ધનું બધું કીધું હશે
તો કદાચ એના માવતરને એમ થશે કે હા આપણે બે ખોટા છીએ. પોતાની ભૂલ તો એણે કીધી નહીં હોય. એવું બની શકે? એમ કીધું હશે કે એ મા દીકરો થઈને મને હેરાન કરે છે, પરેશાન કરે છે, મને આમ બોલે છે, તેમ બોલે છે, એટલે હું આવતી રહી. એટલે તો એના માવતર આપણને નથી ફોન કરતા, નથી મેસેજ કરતા, નથી તને બોલાવતા, નથી કંઈ પૂછતા. એવું નહીં હોય. એવું હોય તો એ લોકો ઢીલું મૂકે એમ નથી. હા, તમને અને મને ખીજાવવા માટે ત્યાં બોલાવે એમ છે અથવા અહીંયા આવે એમ છે, પણ એવું ખોટું તો ના જ બોલી હોય. કીધું હશે કે મને ત્યાં ન ફાવ્યું એટલે વહી આવી, બીજું તો શું કરી શકે? પણ એના ઘરમાં એક વહુ છે, એને અક્કલ નથી આવતી કે વહુ આટલા વર્ષથી છે અને એ ત્યાં રહે છે આટલું સારી રીતે, તો મારે પણ મારે સાસરે આવી રીતે રહેવું જોઈએ. એવી અક્કલ નથી એનામાં. અરે એટલી અકલ હોત તો આવું થાત? બિલકુલ ના થાત. વિચાર કરો તમે. અને મને તો એમ જ થાય છે કે હવે વધારે આ સમય આમ કાઢવાનો ના હોય, એને કહી જ દેવાનું કે તું તારા રસ્તે, અમે અમારા રસ્તે. સારું, તને જે યોગ્ય લાગે ને એ કર, કરી નાખ તડફડ, પછીનું પછી જોયું જશે. હા બસ, ત્યારે તમારી જ રાહ જોતો હતો. તમે એકવાર છૂટ આપો તો ખબર પડે ને કે કરવું શું. આજે જ વકીલને મળીને કહી દઉં છું કે છૂટાછેડાના કાગળિયા તૈયાર કરી નાખ અને જલ્દી છૂટાછેડા લઈ લઈએ એટલે વાત પતે. આમાં કેવું હોય યાદી, તું હજી નાનો પડે, જુવાન છે, ગરમ લોહી છે, એટલે તડફડ જે ઉતાવળા નિર્ણય લેવાનો હોય ને એ તું લઈ લે. પણ મારી ઉંમર, મારો અનુભવ, ગામના જોયેલા કિસ્સા પરથી મારે થોડુંક ઠરીને વિચારવું પડે કે શું કરવાથી એનું પરિણામ શું આવે, કોને કોને અસર થાય. એટલે પણ હવે બરાબર છે. મને લાગે છે કે તારી વાત થોડીક સાચી છે. લઈ લે નિર્ણય, મને વાંધો નથી. સારું. હે ભગવાન, રસોડું, ઘોડો, આ માળિયું, હજુ સુધી તમે શરૂઆત જ નથી કરી કામની. શું કામ? આ રસોડામાં શું આરામ કરતા હતા? ભાભી, કંઈ સમજાવવું તો જોઈએ ને મને. કેટલું કામ છે, મને એ નથી ખબર પડતી કે શરૂઆત ક્યાંથી કરું. અચ્છા, તમને ક્યાંથી ખબર પડશે? સાસરે તો કોઈ દિવસ કામ કર્યું જ નથી ને. તમે મને સંભળાવો છો? આ મારા પપ્પાનું ઘર છે, ભૂલી નથી ગયા ને? હું ભૂલી નથી ગઈ અને હું સંભળાવતી પણ નથી. જે કામ ન આવડતું હોય ને તો માણસ જેટલું આવડે એટલું તો કરે ને, પણ અહીંયા તો તમે શરૂઆત પણ નથી કરી. સવારથી કામ જ કરું છું, સવારથી ને એટલી જ આવીને ત્યારથી કામ જ કરું છું. કામ ઉપર કામ સોંપીએ જ જાવ છો, સોંપીએ જ જાવ છો અને પાછા એમ કહો છો કે કામ નથી કરતા. કેટલા કામ કરી લીધા જરા જણાવશો મને? કપડાં ધોયા, બહાર ફર્યું, વાળ્યું, કચરા પોતા કર્યા, વાસણ ઉટકી નાખ્યા, ગોળો પાણીનો ભરી આપ્યો, ફ્રીજ સાફ કર્યું. હવે તમે બોલો કે કેટલા કામ કરું? આ છે ને ગણીને 4 કામ કરતા છે ને 1.5 થી 2 કલાક થાય. ઈ પણ તમારી જેમ સ્લો કામ કરીને તો મારા જેવી હોય ને તો અડધો કલાકની અંદર બધું કામ ફટાફટ કરી નાખે. બસ કરો, બસ હવે. હા, તમારા પપ્પાનું ઘર છે ને એટલે કઈ બોલતી નથી, બાકી તમને કેત. શું કે? એ જ કે હું આ ઘરની નોકર નથી, મારા બાપનું ઘર છે આ. નોકરનો છે ને આમાં સવાલ જ નથી આવતો. અને હા, તમને છે ને કામ સોંપવાનું કે ઓર્ડર કરવાનો મને કોઈ શોખ નથી થતો. એટલું યાદ રાખજો, આ બધું કરવા માટે મને પપ્પાએ જ કીધું છે. શું? હા. અચ્છા, તો પપ્પાના પાવર ઉપર ઉડો છો આટલા, એમ ને તમે? આમાં ઉડવાનું શું હોય? પપ્પાએ કીધું એટલે જ હું કરું છું. બાકી તમારા મોઢે કોણ લાગે? જે છોકરી પોતાના સાસરિયામાં ના સુધરી શકતી હોય એ અહીંયા મારાથી શું સુધરશે? બસ કરો, બસ હવે. તમે બહુ સુધરીને તૂટી ગયા એ ખબર છે મને. આ તો વળી મારા પપ્પા અને મમ્મી સારા છે ને એટલે ટકી ગયા છો, બાકી એક દિવસે કોઈ રાખે એમ નથી. સારા તો છે ને તમારા સાસુ સસરા પણ છે, પણ તમને ત્યાં રહેતા નથી આવડતું. એટલે શું? એટલે અહીંયા છે ને મમ્મી પપ્પા મને કાંઈ એમને એમ રાજ નથી લેવા દેતા. હું છે ને અહીંયા આવીને એટલું કામ કરું છું. અને હા, મેં રિસ્પેક્ટ અને સ્વાભિમાન બધી વસ્તુ અહીંયા જાળવીને રાખી છે, ત્યારે જ પપ્પા મને અહીંયા રાજ કરવા દે છે. બાકી મને કોઈ શોખ નથી. હા હા, તમારા કરતા તો મારા સાસુ સારા હતા. એટલીસ્ટ પ્રેમથી ઉઠાડવા તો આવતા હતા, કોઈ પણ કામ ચીંધે ને તો પ્રેમથી ચિંતા હતા. પણ તમે તો ખબર નહીં, કૂતરાની હાડકી ફિટ કરી હોય ને એમ બોલો છો. અચ્છા, તો પછી આ મોઢું પાડીને અહીંયા શું કામ આવી ગયા? સાસરે જ રહેવું તું ને, ત્યાં શું તમને મોત ભરાતું તું? સાચી વાત છે તમારી. ભૂલ થઈ ગઈ મારી કે તમારા ઘરે આવી હું. આ પહેલા મને ખબર પડી ગઈ હોત ને કે ભાભી આવા જ હોય તો હું અહીંયા આવવાની જ નહોતી. અમારે મોડું થઈ ગયું એટલે ને, પણ ઇટ્સ ઓકે. હવે છે ને તમને બતાવીશ કે હું આ ઘરમાં એક મિનિટ ઊભા રાજી નથી. અરે, તો હું તો એ જ તો ચાહું છું. તમને અહીંયા ઊભું પણ કોણ રાખે? તું શું કામ ને ઊભા છો મારી સામે? હમણાં જ નીકળી જાઓ, તમને કોઈ નહીં રોકે. હું છે ને અહીંયા રહેવા પણ નથી માંગતી. હમણાં મમ્મી પપ્પા સાથે વાત કરીને હું જતી રહીશ, પછી તમને ખબર પડશે કે નણંદ કોને કહેવાય.
આ તો છે ને તમારું રોજનું થઈ ગયું છે. આવ્યા ત્યારથી તમે ટોકો જ છો, હું વહી જઈશ. વહી ગયા આજ સુધી? અહીંયા ને અહીંયા પડ્યા છો ને? બસ અત્યાર આરામ સુધી- કરો છો આવીને. લેટ સુધી ઉઠવાનું, બેડરૂમમાં પડ્યા રહેવાનું, કાંઈ કામ ધંધો નથી. આપણે અહીંયા આરામ જ કરવા આવ્યા છે ને ખાલી. બસ કરો ભાભી, બહુ સંભળાવ્યું તમે ને બહુ સાંભળ્યું મેં. હવે એક શબ્દ નહીં બોલતા. કહ્યું ને કે હું જાઉં છું એમ. આ તમારી આંગળી છે ને, મને બતાવવાની જરૂર નથી. શાંતિથી રહેતા આવડતું હોત ને તો સાસરે સુખી હોત. અને આવું રાજ હું જેમ અહીંયા કરું છું ને એમ તમે તમારા સાસરે મહારાણી બનીને રહ્યા હોત. પણ તમારા ખરાબ નસીબ કે તમારી આ મંદ બુદ્ધિ જે તમને કામ જ ના આવી, ખાલી અહીંયા આવીને બોલતા આવડે છે. ત્યાં તો કાંઈ કામય નથી થતું કે નથી કાંઈ બોલાતું. હે ભગવાન, આ મીરાબેન વિચારતા હશે કે હું શું કામ ને એમની સાથે આવું કરું છું. પણ સોરી મીરાબેન, હું આ બધી જ વસ્તુ છે ને તમને સુધારવા માટે કરી રહી છું, એટલે ખોટું ના લગાડતા. મીરા ક્યારે સુધરશે? આવી નાની નાની વાતમાં ઝઘડા અહીંયા સુધી સંભળાય છે, કાલ ઉઠીને ઘરની બહાર સંભળાશે. રસોડું કઈ આપણે 10 ગામ દૂર નથી. સાંભળ્યું હશે ને બધું. હા તો કાન આપ્યા છે તો સંભળાવવાનું જ છે ને. તું સંભળાવવા માટે તો આવી છે અહીંયા. બોલો, હરી ફરીને મારી દીકરીનો વાત. હંમેશા મારી દીકરી તમને કેમ નડે છે? આ તમારી વહુ કંઈક બોલે છે એ નથી નડતી. અરે મને તો કોઈ નથી નડતું, પણ મને છે ને તમારા બધાના સ્વભાવ નડે છે એકબીજાના. હા તો બહુ સારું ને. હવે જાઉં છું. આ ઘરમાં ક્યારેય પાછી નહીં આવું. મીરા પણ શું કામ જવાની વાત કરે છે? અરે જવાની નહીં તમે પણ શું કામ તું બોલે છે વચ્ચે? એનું સાસરું છે, એના સાસરે જાય છે. જાઓ ને, હું તો કહું જ છું તમે જાઓ. અને હા, તમે નહીં જશો ને તો હું આ ઘર છોડવા માટે તૈયાર જ છું. ખુશી વહુ, આ ઘરના વહુ છો ને તો વહુ બનીને રહ્યો. હજી ઘરના વડીલ બેઠા છે અને હરી ફરીને મારી દીકરી ગમે ત્યારે આવે છે તો જેમ ભાવે તેમ વર્તન કરવાની એની સાથે. દસ્તાવેજ તમારા નામનો નથી મકાનનો, બરાબર? આમાં દસ્તાવેજની વાત જ નથી. આ મીરાબેન ઈ મારી સાથે કેવું વ્યવહાર કરે છે? તારી દીકરી ઘરે આવે છે ને, તારી દીકરી ઘરે આવી ગઈ છે અને પાછી જાય છે તો શું કામ રોકે છે એને તું? કારણ કે હું હર હંમેશા માટે જાઉં છું અને પાછી ક્યારેય નહીં આવું. આજ પછી તમારા ઘરના અને મારા બધા સંબંધો પૂરા. મીરા તું શું કહે છે? તારા પપ્પાને આ તો બોલ્યા કરે, એનું મગજમાં નહીં લેવાનું. મમ્મી, દુઃખ તો ગમે એને લાગે. પિયર આવી અને જો પોતાના ઘરના લોકો આવું બોલે ને તો દુઃખ લાગે. સાચું કહું ને તો ભાભી કરતા અને પપ્પા કરતા મારા સાસરી વાળા 100% સારા હતા. હા તો પણ તું અહીંયા શું કામ આવી? ખબર તો સારા નહોતી? હતા તો ખબર નહોતી ને કે તમે લોકો આવા નીકળશો. રહેવા દો ને પપ્પા. સાસરે એમને રહેતા આવડતું હોત તો અહીં આવત. એટલે એ જ તો એને કહું છું. અરે એની સાથે વાત નહીં કર, મારી સાથે વાત કર તું. વહુને ડબડાવવા નહીં કર. તારી દીકરીને સમજાવ જે સમજાવવું છે તે. સમજાવેલી છે અને મારી દીકરી સમજેલી પણ છે. પણ તમને લોકોને ઘરમાં કણાની જેમ ખૂચે છે ને એટલે જેમ ફાવે તેમ બોલો છો મારી દીકરી સાથે અને અત્યારે અપમાન કરીને ઘરની બહાર કાઢી મૂકો છો. અરે કોઈ બાપની દીકરી છે ને એને નડતી નહીં હોય, પણ એ કરતી એવી હોય ને એને વારે વારે બેસતી હોય ને ઘરે તો એ નહીં સારું કહેવાય ને, એટલા માટે ખુશતી હોય. એને વડાવી દીધી હોય ને પછી સાસુ જેનું ઘર હોય. આ તમારા કરતા છે ને મારા સાસુ અને આદિત્ય 100% સારા હતા. હવે છે ને તમારું ઘર છોડીને હંમેશા માટે રજા લાવું છું. ચાલ છું. હા તો જા. કોઈ જરૂર નથી. હા, હું અહીંયા આવી ગયો છું. આદિ, તમે સારું થયું તમે આવી ગયા. જોવો ને આ ભાભી અને પપ્પા ક્યારના હેરાન કરે છે મને. હવે મારે અહીંયા રહેવું જ નથી. ચલો આપણે ઘરે જઈએ. કયા ઘરે? કોના ઘરે? આપણા ઘરે. શું કામ? હવે આ બુદ્ધિ વગરના મારો મતલબ છે કે જો આદિ, આપણું ઘર એટલે કે આપણે તમારું ઘરે અને નથી જવાનું. હું તને હંમેશ માટે આઝાદ કરવા આવ્યો છું. હે? હા, છૂટાછેડા લઈ લઈએ એટલે વાત પતે. અરે પણ આદિ કુમાર આવી રીતના તમે નિર્ણય લઈ લો છૂટાછેડાનો. મારી દીકરીમાં વાંક શું છે? આટલી ગોરી છે, ક્યાં તમે પાલનનો ખર્ચો નથી કરવો, ક્યાંય ફરવા જવાનું કહેતી નથી અને બિચારી વધારે પડતી તમારા ઘરમાં રહી છે. જરા શ્વાસ તો લેશે કે એક ધારું બોલ્યા કરશે. અરે બેટા તારા સાસરે વાળાને આદિકુમાર તો બહુ સારા હતા ને. આ તો સારા જ છે. સમજે તમે? અરે તને ના કહે છે મારી સામે અને હું પણ તને ના કહું છું. અમે થાકી ગયા છીએ. કોણાથી? અને હા? સાસુમાં થોડા તો ગધેડાય હોય તો ઘરમાં થોડી બંધાશે. એટલે મારી દીકરીને ગધેડી કીધી એમ? હા, તમે જે સમજો તે. હા, તમે ધોળા છો. હવે તને કાનમાં સંભળાતું શું થઈ ગયું? અમુક શબ્દ એવા હોય એટલે એમ ને, બાકી બધું સંભળાતું હતું તને. આદિ, પ્લીઝ સમજવાની કોશિશ કરો. ભાભી મને બહુ હેરાન કરે છે અને હું હવે આ ઘરમાં રહેવા જ નથી માંગતી. તને કોઈ હેરાન કરી શકે એમ ક્યારેય ના બને. એ વાત તો હું માનું જ નહીં. તને કોઈ દિવસ કોઈ હેરાન ના કરી શકે. તું બધાને હેરાન કરી શકે પણ તને કોણ હેરાન કરવાનું? અરે આદિત્ય કુમાર, આ શું વાત કરો છો? અમારા ઘરમાં સીસીટીવી કેમેરા નથી. નકર તમને બતાવત કે મારી દીકરી ગમે ત્યારે અહીંયા આવે ને તો એના પપ્પા અને આ મારી વહુ જેમ ફાવે તેમ વર્તન કરે છે. હવે મારે એવું લાગે છે કે સીસીટીવી કેમેરા ગોઠવવા જ પડશે તો તમને ખબર પડે. વિડીયો બતાવીશ તમને એ દિવસનો સમયનો બધું જ.
હું બધું જ કામ કરીશ, વહેલી ઉઠી જઈશ, કારણ કે ભાભી જેટલું કામ કરાવે ને એટલું તો તમારા મમ્મી નથી કરાવતા મારી પાસે. પ્રોમિસ કરું છું બસ ક્યારે હવે ભૂલ નહીં થાય. ઘરનું બધું જ કામ સમયસર ઉઠીને પછી કરીશ, અને ઊંઘ આવતી હશે ને તો કામ કરીને પછી સૂઈશ બસ. મીરા અને નહીં ઉઠાય ને તો હું તને એલાર્મ થી જગાડી દઈશ. હા મમ્મી, આટલી ફોન બધી કરજો. સફાઈ? હા બેટા. હે મીરા બેટા, આટલી બધી સફાઈ આપવી પડે? અને હિરલ તારે આટલી બધી સફાઈ આપવી પડે તારી પપ્પા દીકરીની? તમે તો ચૂપ જ રહ્યો, તમારા હિસાબે તો ઘર ભાંગે છે મારું. આદિ પ્લીઝ, પાક્કું પાક્કું. તું ઘરે Actually, આવીને કામ કરીશ? અચ્છા, અને મારા મમ્મીએ તને કંઈ ચીંધવું નહીં પડે, તને વહેલા ઉઠાડવી નહીં પડે. આદિભાઈ, હવે આ વાતની ગેરંટી હું લેવા તૈયાર છું. કારણ કે છે ને મીરાબેન બધું જ કામ શીખી ગયા છે. અને હા, સવારે ઉઠાડવાની પણ જરૂર નહીં પડે, અને રાત્રે સૂતા પહેલાં પણ બધું ઘરનું કામ શાંતિથી પતાવીને સૂશે. અને હવે મોબાઈલમાં બિઝી પણ નહીં રહે, અને રાત્રે મોડું પણ નહીં કરે. એનું કારણ એ જ છે, હું શું કામને આટલી હેરાન કરતી હતી. મારો મતલબ એમને હેરાન કરવાનો નહોતો, પણ મારો એટલો જ મતલબ હતો કે બસ મીરાબેન સુધરી જાય. અને આજે એ સુધરી નથી ગયા, પણ ફર્સ્ટ નંબર પર આવે છે કે આખું ઘર સંભાળી શકે છે. એટલે એટલે તું જાણી જોઈને એને આવું વર્તન કરતી તેની સાથે? હા હા મમ્મી, હા, મારો અને મારી વહુનો પ્લાન હતો. પ્લાન? પ્લાન? હા, તને સુધારવાનો પ્લાન, કે તને સુધારી દીધી અમે. પપ્પા, આવો પ્લાન કોણ કરતું હશે? આ જમાઈની સામે આબરૂ કાઢો છો તમે. મને ફોન કર્યો હતો એમણે કે હવે બધું સરખું થઈ ગયું છે, તમે આવીને જરાક ચેકિંગ કરી જાઓ. એટલે તમે બધા મળેલા હતા ત્રણે ત્રણ? એટલે જમાએ પેલા લઈ જવાની ના પાડી, પણ અમે ના પાડવાનું અમે જ કીધું હતું. એના મને કોઈ પણ લેવા આવે ને તો ના પાડીને લઈ જાય છે. હા તો કઈ વાંધો નહીં, મને પહેલા ખબર હોત તો આટલી માથાકૂટ કોણ કરત? ક્યારની ઊંઘ આવે છે મને. નક્કી કરી લો પછી તેડી જજો. હે